विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लिमेंटरी रीडर રીડ ટુ પેંગ્વિન માય ફ્રેન્ડ પાર્ટ 2 વિશે આપણે શીખીશું। વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો કે જેથી કરીને તમને તેની સમજણ પડે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળનો પેરેગ્રાફ જોઈએ પેસેજ કે ફ્રેન્ડ્સ યુ કેન સી મેની અધર મૂવીઝ લાઈક હેપી ફીટ, ધ પેંગ્વિન્સ ઓફ Madagascar, car, etc. which attracted me, that's all. મિત્રો એમ કહે છે કે તમે હેપી ફીટ, ધ પેંગ્વિન્સ ઓફ મડાગાસ્કાર વગેરે જેવી ઘણી ફિલ્મો જોઈ શકો છો જેણે મને આકર્ષિત કર્યો, બસ આટલું જ। એન્કર સે થેન્ક યુ નિસર્ગ, આભાર એમ કે નિસર્ગ, હેલ્પ અસ ફાઇન્ડ ધીઝ મૂવીઝ, આ ચલચિત્ર જોવામાં અમને મદદ કરજે। વી વુડ લાઈક ટુ વોચ ધેમ, અમને તે જોવી ગમશે। નાઉ લેટ મી ઇન્વાઇટ કંદર્પ હુ ઇઝ રેડી વિથ એન ઇન્ટરવ્યુ વિથ એ પેંગ્વિન, હવે હું એમ કે કંદર્પને આમંત્રણ આપું છું કે જે પેંગ્વિન સાથે ઇન્ટરવ્યુ માટે એમ કહે છે કે તૈયાર છે। Domria of class 9 plays the role of a penguin and a small boy Chaitanya from class 8 has become penguin, a little penguin. Let's witness the interview। હવે કહે છે કે ધોરણ 9 નો એમ કે દ્રૌમ્ય પેંગ્વિન એમ કહે છે કે રોલ ભજવે છે અને ધોરણ 8 નો જે નાનો છોકરો ચૈતન્ય એ પેંગી જે નાનું પેંગિન બન્યું છે। ચાલો એ કે ઇન્ટરવ્યુ તેનું જોઈએ છે। કંદર્પ સેડ વેલકમ ટુ અવર વર્લ્ડ પેંગ્વિન, એટલે કંદર્પ કહે છે કે પેંગ્વિન આપણા વિશ્વમાં પધારો અથવા તો આવકારો કહે છે। પેંગ્વિન સેડ થેન્ક યુ બટ ઇટ ઇઝ વેરી હોટ હિયર, એટલે કે આભાર પણ અહીં તો ખૂબ ગરમી છે। બાય ધ વે નાઇસ ટુ મીટ યુ, એટલે કે છે કે ગમે તેમ તમને મળીને આનંદ થયો। હ્યુમન બીંગ્સ મનુષ્ય, હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્ય કે છે। યુ માઇટ હેવ હર્ડ ધેટ વી ધ પેંગ્વિન્સ આર નોટ વેરી મચ અફ્રેડ ઓફ હ્યુમન બીંગ્સ, તમે એમ કે છે કે તે સાંભળ્યું હશે કે અમને પેંગ્વિનોને એમ કહે છે કે મનુષ્યનો વધુ પડતો એમ કહે છે કે ભય લાગે છે અથવા તો એટલે કે ભય લાગતો નથી। કંદર્પ સેડ વેલ યુ ફીલ હોટ બીકોઝ વી હેવ મેડ અવર હેબિટેટ વેરી હોટ, કંદર્પ એમ કહે છે કે સારું તને ગરમી લાગતી હશે કદાચ કારણ કે અમે અમારા રહેઠાણને ખૂબ ગરમ બનાવી દીધા છે। બટ વોટ અબાઉટ યોર હેબિટેટ, પરંતુ એમ કહે કે તારા રહેઠાણનું શું? પેંગ્વિન છે અવર નેટિવ ઇઝ સાઉથર્ન હેમિસ્ફિયર, કહે છે કે અમારું રહેઠાણ જે છે એ દક્ષિણ એમ કે હેમિસ્ફિયર છે। અવર મેજર પોપ્યુલેશન ઇઝ ફાઉન્ડ ઇન એન્ટાર્કટિકા, અમારી જે મોટાભાગની જે વસ્તી જે છે એ એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એન્ડ સાઉથ આફ્રિકા, એટલે કે અમારી જે મોટાભાગની વસ્તી જે છે એન્ટાર્કટિકા છે, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં જોવા મળે છે। ઇટ ઇઝ નોટ સો ધેટ વી લીવ ઇન ઓનલી કોલ્ડ ક્લાઇમેટ, એટલે એવું નથી કે અમે માત્ર એમ કહે છે કે ઠંડા હવામાનમાં જ એમ કહે છે કે રહીએ છીએ। કંદર્પ સેડ આઈ હેવ ઓબ્ઝર્વડ ધેટ યુ ઓલ ડિફર ઇન સાઇઝ, કંદર્પ કહ્યું એમ કે મેં એમ કે નિરીક્ષણ કર્યું છે કે તમે બધા કદમાં એમ કહે છે કે અલગ અલગ છો, એટલે કે જુદા જુદા છો। પેંગ્વિન સેડ સી વી આર ઓફ ડિફરન્ટ ટાઈપ, જો એમ કે છે કે અમે એમ કે જુદા જુદા પ્રકારના છીએ। એમંગ અસ ધ એમ્પરર પેંગ્વિન્સ આર ધ લાર્જેસ્ટ વિથ 3.7 ફીટ સ્ટેન્ડિંગ હાઇટ એન્ડ વે અરાઉન્ડ 40 kg। હવે શું કહે છે કે અમારામાં જે કહે છે કે એમ્પરર એટલે શાહી એમ કહે છે
શાહી પેંગ્વિન જે છે એ 3.7 ફીટ ઊંચા અને 40 કિલો વજન ધરાવતા કે સૌથી મોટા છે. અને સૌથી નાના જે પેંગ્વિન જે છે એ કે છે કે the smallest ones are the fairy penguins with only 16 inches and 1 kg weight. હવે કે છે કે સૌથી નાના જે પેંગ્વિન જે છે એ ફેરી પેંગ્વિન્સ કે જે માત્ર કે 16 ઇંચ ઊંચાઈ અને 1 કિલો જેટલું વજન ધરાવે છે. કંદર્પ છે I have a small question for this little penguin. એટલે કે કંદર્પે કહ્યું કે મારે આ નાના પેંગી માટે એમ કે છે કે એક પ્રશ્ન તમને કરવો છે. પેંગી, what do you feel about your color? એટલે કે પેંગી તારા રંગ માટે એમ કે છે કે તને કેવું લાગે છે? In this colorful world, don't you look like an old TV, black and white? હવે કહે છે કે આ રંગબેરંગી વિશ્વમાં એમ કે દુનિયામાં એમ કે છે તને એવું લાગતું નથી કે આ જૂના બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી એટલે પહેલા ટીવી આવતા હતા તેવા ટીવી કે છે તે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જેવું લાગે છે એમ કે છે. પેંગ્વિન said, I will have yellow streak when I grow. એટલે કે જ્યારે એમ કે છે કે મારો ઉછેર થાય છે ત્યારે એમ કે છે કે મારે એમ કે છે કે પીળો એમ કે છે કે જે પટ્ટો જે છે તે હશે એમ કે છે. We warm up by turning our dark colored backs to the sun. We are unique, aren't we? હવે એમ કે છે કે અમે સૂર્ય તરફ અમારી સ્થિતિ વાળી મેળવીએ છીએ. અમે એમ કે છે કે અજોડ છીએ, ખરું ને? વિદ્યાર્થી મિત્રો, we are unique, aren't we? We are unique, aren't we? તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન ટેગ નું વાક્ય છે. કયા પ્રકારનું? ક્વેશ્ચન ટેગ. એટલે કે વિધાન વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ એમ કે છે કે નકાર આવે છે. અને આ પ્રમાણે એટલે કે અહીંયા જે ટુબીનું જે રૂપ આપેલું છે એટલે કે આ વાક્ય હકાર છે તો એનું જે ક્વેશ્ચન ટેગ જે છે તે નકાર થશે. એટલે કે આ યાદ રાખવાનું કે વિધાન વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર. વિધાન વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર. એટલે વિદ્યાર્થી મિત્રો, કૃપયા આપણે ટુબી નું રૂપ જોઈ લેવાનું. વાક્ય આ જે વિધાન વાક્ય જે છે હકાર છે કે નકાર એ જોઈ અને અહીંયા તમારે એનો ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે. એટલે વિધાન વાક્ય હકાર, ક્વેશ્ચન ટેગ નકાર, વિધાન વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર. પણ અમુક સાદા વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં તમારે દાખલા તરીકે અહીંયા વી પ્લેડ ખોખો, બરાબર? વી પ્લેડ ખોખો આવે તો ડીડન્ટ બી આવશે, બરાબર? એવી રીતે સ્નેહા સિંગ્સ એ સોંગ તો ડઝન્ટ સી આવશે. તો એ પ્રમાણે કાળને જે ટુબીનું રૂપ ઓળખીને તમારે લખવાનું રહેશે. આગળ કે છે હવે કંદર, સોરી, I forgot to serve you tea or coffee. સોરી એમ કે છે કે હું તમને સર્વ કરતા એટલે કે બધા કરતા ભૂલી ગયો. સર્વ એટલે અહીંયા પીરસવાના અર્થમાં છે વિદ્યાર્થી મિત્રો. ભૂલી ગયો ચા કે કોફી એમ છે. ટી ઓર કોફી એટલે ઓર એ કંજક્શન તરીકે વપરાય છે વિદ્યાર્થી મિત્રો. પેંગ્વિન said, thank you but we never take such food. We feed on a small animal with hard shell and sea animals with long body. કહે છે કે આભાર પણ અમે એમ કહે છે કે ક્યારેય આવો ખોરાક લેતા નથી. અમે કડક એમ કહે છે કે જે છીપલા અને લાંબા શરીરવાળા દરિયાઈ પ્રાણીઓને ખાઈએ છીએ. Some of us eat different types of fishes. We are very much independent for our food. કહે છે કે અમે એમ કહે છે કે અમારા મને એમ કે કેટલાક જે છે એ જુદા જુદા પ્રકારની માછલીઓ ખાય છે
અમે અમારા ખોરાક પ્રત્યે ખૂબ સ્વતંત્ર છીએ. કંદર્પ છે એની મેસેજ ફોર મેનકાઇન્ડ, શું માનવ જાતિ માટે કોઈ સંદેશ? પેંગ્વિન છે યસ, I was very much shocked when I heard about female killing human before we. We have more females than males. The second thing I was shocked to know about was HIV. એટલે હા, જ્યારે હું એમ સાંભળું છું કે જન્મ પહેલા દીકરીને મારી નાખવામાં આવે છે ત્યારે ઘણો આઘાત લાગે છે. અમારામાં કે નર કરતા કે માદા વધુ છે. બીજી વાત છે કે HIV વિશે જાણીને મને આઘાત લાગ્યો છે. We don't have it because we are loyal to our life partners. A penguin keeps the same male for lifetime. અમને તો તે થતો નથી કારણ કે અમને અમારા જીવનસાથી પ્રત્યે વફાદાર રહીએ છીએ. બીજું કે પેંગ્વિન આજીવન એક જ સાથી રાખે છે. કંદર્પ છે ઇઝ ધેર એનીથિંગ યુ કેન લર્ન ફ્રોમ અસ. કંદર્પે કહ્યું એવું કઈ જે તે અમારામાંથી શીખ્યું હોઈ શકે. પેંગ્વિન સે નો નોટ મચ, એટલે કે ના વધુ નહીં. વી લીવ, વી વોન્ટ ટુ લીવ એન્ડ વી શુડ લીવ ઇન નેચરલ લાઈફ. એટલે કે અમે જીવીએ છીએ, અમે જીવવા માંગીએ છીએ અને અમે અમારે એમ કે કુદરતી જીવન જીવવું જોઈએ. ઇફ વી એડોપ્ટ યોર ટેકનોલોજી વી વિલ બી killed. If we use room heaters, the oceans will overflow. એટલે કે જો અમે એમ કે તમારી જે હુનર જે છે એટલે કે ટેકનોલોજીનો સહારો લઈએ તો મરી જઈશું. જો અમે ખૂબ રૂમ જે હીટરનો ઉપયોગ કરીશું તો એમ કે મહાસાગર ઓવરફ્લો એમ કે થશે. Yet I have observed one thing. Your government is trying to reduce infant mortality. છતાં પણ મેં એમ એક વાત ધ્યાનમાં લીધી છે કે તમારી જે સરકાર બાળ મૃત્યુનું જે પ્રમાણ જે છે એ ઘટાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે. We have to learn from you about it. Our longevity is 15 to 20 years, but around 90 of our children die before they complete 1 year. અમારે તેમ કે તમારામાંથી શીખવું પડશે. અમારું જે ઉંમર એટલે કે આયુષ્ય જે છે એ આશરે 15 થી 20 વર્ષનું હોય છે અને પરંતુ આશરે એમ કે લગભગ 90% બાળકો 1 વર્ષના થાય તે પહેલા એમ કે મૃત્યુ પામે છે. Sea birds eat 14 of African penguins' eggs. When in the water, we may be eaten by leopard, seals, horse seals, sea lions, sharks or killer whales. એટલે કે દરિયાઈ પક્ષીઓ એમ કે 40% જેટલા આફ્રિકન પેંગ્વિન ઈંડાઓ ખાઈ જાય છે. જ્યારે શિયાળામાં જળચર જે દીપડા જે છે, શ્રી, શાર્ક અથવા જે વેલ જે છે એ અમને એમ કે મારી નાખે છે. કંદર્પ છે પેંગી ફાઇનલી કેન યુ સિંગ સમથિંગ ફોર અસ. પેંગી એમ કે અંતે તું અમારા માટે કંઈ ગાઈશ. પેંગી છે કે હાય એમ કે હેલો હાય, આઈ એમ લિટલ પેંગ્વિન. હું એક નાનું પેંગ્વિન છું. બ્લેક એન્ડ વ્હાઇટ, કાળો અને સફેદ. સ્ટાઉટ એન્ડ ફ્લરી, મજબૂત અને રૂવાટી વાળું. વોટ આ સાઇડ, કેવું એમ કે છે કે નજરે જેવું એમ કે છે. આઈ કાન્ટ ફ્લાય, હું ઉડી શકતું નથી. બટ આઈ લવ ટુ સ્વિમ, પરંતુ હું તરવાનું પસંદ કરું છું. સો આઈ વિલ વેડેડ ટુ ધ વોટર, તેથી હું એમ કે છે કે પાણીમાં એમ કે છે ડોલતા એમ કે ચાલુ છું. એન્ડ ડાઈવ રાઈટ ઇન, અને એમ કે છે કે મને એમ કે અંદર ડૂબકી મારું છું. બ્લેક એન્ડ વ્હાઇટ, કાળું અને સફેદ એમ કે છે. સ્ટાઉટ એન્ડ ફ્લરી, મજબૂત અને રૂવાટી વાળું. વોટર સાઇડ, કેવું એમ એવું નજરે એમ કે એવું નજરે કરવા જેવું એમ કે છે. આઈ કાન્ટ ફ્લાય, હું ઉડી શકતો નથી. બટ આઈ લવ ટુ સ્વિમ, પરંતુ હું તરવાનું પસંદ કરું છું. સો આઈ વિલ પેડલ ટુ ધ વોટર એન્ડ ડાઈવ રાઈટ ઇન, અને તેથી એમ પરંતુ એમ કે હું તરવાનું પસંદ કરું છું, તેથી હું પાણીમાં ડોલતા એમ કે ચાલુ છું અને અંદર ડૂબકી મારું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આના જે પ્રશ્નોના જવાબ આવે તો એ પ્રશ્નોના જવાબ તમારે ફાઇન્ડ આઉટ કરીને લખવાના રહેશે. નેક્સ્ટ પાર્ટ 3 વિશે આપણે ચર્ચા કરીશું.